હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજી ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના વિભાગ બી પહેલી પરીક્ષામાં પૂછાતા મોસ્ટ આઈએમપી દાખલાઓ વિશેની શરૂઆત કરીશું। ઓકે, જેમાં પહેલો દાખલો છે કે જેની અંદર લખ્યું છે, આપણે રકમ અહીં સમજાવી છે, તમને સાંભળજો રકમ કે આપેલ સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે બતાવવાનું છે। ઓકે, તો અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આ ધ્યાન રાખજો, આ પરીક્ષામાં દાખલો હશે જ તે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે। રેડી, જેમાં તમને સંખ્યા આપેલી છે 3825। હવે આના તમારે અવયવ પાડવાના છે, તો આપણે પહેલું કામ શું કરવાનું, તો આપણે આની પહેલાના ધોરણ 8, 9 અને 7 માં શીખી ગયા હતા કે આમાં તમે ભાગાકારની રીતનો ઉપયોગ કરી શકો, તમને ના આવડે તો આ રીતે। તો આપણે છેલ્લો અંક છે 5, તો આપણને એક તો ખબર પડી જાય 3 વડે હાલે, બી પછી જોવાનું, પેલા 5 વડે તો હાલે। આપણે 5 થી શરૂઆત કરીએ, 5 વડે લઈ 5 × 7 = 35, 3 વધ્યા 5 × 6 = 30, 2 વધ્યા 5 × 5 = 25, હજી 5 વડે ભાગ હાલે, 5 × 1 = 5, 2 વધ્યા 5 × 5 = 25, 1 વધ્યા 5 × 3 = 15। હવે તમને ખબર છે કે 3 વડે હાલી શકે, જોઈને જ ખબર પડી જાય, તો 3 × 5 = 15 અને 3 × 1 = 3, હજી 3 વડે હાલે, 17 × 3 = 51 અને 17 × 1 = 17। હવે તમે આને અવયવો લખ નાખો 3825 ના, તો શું આવશે, તો 5 બે વખત છે, 3 પણ બે વખત છે અને 17 એક વખત છે। આ એના અવયવો શું આવે, 5 ની 2 ઘાત, 3 ની 2 ઘાત અને 17 ની 1, સમજાણું? આ રીતે અવયવો પાડવાના, એ પહેલો દાખલો પૂરો। હવે એવી જ રીતે દાખલા નંબર બીજો છે, એની વાત કરીએ આપણે, તો એની અંદર તમને ગુસ્સા આપેલો છે। જો આવી રીતે દાખલો છે, ગુસ્સા આપેલો છે અને કાઉન્સમાં સંખ્યા લખી છે 306 × 657 બરાબર છે 9। પછી તમને એનો લસા આપેલો છે, તો લસા આપણે અહીં લખી નાખીએ, તો લસા કેટલો છે, તો 306 અને 657 નો લસા આપણે ગોતવાનો છે। રેડી, તો આ દાખલો ઈઝી છે। આના માટેનું સૂત્ર છે પહેલા પ્રકરણની અંદર, જો આ રીતનું સૂત્ર છે કે ગુસા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર, આ એનું સૂત્ર છે। ક્લિયર? હવે માની લો કે આ રીતે આપ્યું છે, ગુસ્સા આપણને આપ્યો તો 9, લસા તમને નથી આપ્યો અને બે પૂર્ણાંક તમારે ગોતવા હોય તો 306 અને 657 જે સંખ્યા આપી એ જ ગણાય। હવે 9 ને નીચે લઈ લો તો લસા બરાબર શું આવશે, તો લસા બરાબર 306 × 657 ભાગ્યા આવશે 9। હવે 9 વડે કોના ભાગ હાલે આપણે જોઈએ, તો 9 વડે આના આપણે હલાઈને જોઈએ, 9 તેરી 27, 3 વધ્યા 9 × 4 = 36 ભાગ હાલ્યા। હવે એનો મતલબ તમારી પાસે વધ્યું 34 × 657, તો આ બંનેનો ગુણાકાર આપણે કરી નાખી, 657 × 34 કરો, 0 4 તેરી 12 નો, સોરી 7 તેરી 21 નો એકડો વધી પડી 2, 5 તેરી 15 ને 2 17, 17 નો સાતડો વધી પડી 1, 6 તેરી 18 ને 19, ઓકે, 4 × 7 = 28 નો આઠડો વધી પડી 2, 4 × 5 = 20 ને 2 22 નો બગડો વધી પડી 2, 4 × 6 = 24, 24 ને 2 26, 8 અહીંયા 3, અહીંયા 6 દુ 12 ને 13 નો તગડો વધી 1, આ 9 ને 10 ને 12 નો બગડો વધી 1, કેટલા આવ્યા 2, 22338। રેડી, ચલો 22338 એનો જવાબ આવ્યો। ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને? આ રીતે તમારે દાખલો ગણવાનો। ક્લિયર? ચલો આમાં આપણે ત્રીજો દાખલો જોઈએ, પ્રકરણ નંબર 1 નો। ક્લિયર? ચલો ત્રીજા દાખલામાં શું કે છે એની આપણે વાત કરીએ, તો ત્રીજા દાખલામાં તમને દ્વિઘાત બહુપદી વાળો છે। એમાં લખ્યું છે કે દ્વિઘાત બહુપદી તમને આપેલી છે, ઈ છે તમારે 4x નો વર્ગ વત્તા 12x વત્તા 9 બરાબર 0। આના ખાલી શૂન્ય શોધવા રાખીએ, શૂન્ય એટલે એના અવયવ પાડવા, તો 4 નો 9 નો ગુણાકાર કરી, 4 × 9, 9 × 36, 36 ના એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો બાદ બાકી 12। તો જોઈએ આપણે, તો માની લો કે 6 × 6 = 36, તો 6 × 6 = 12 આવી શકે, તો 6 નો ઘડિયો આપણે લઈ લઈએ તો હાલે, અહીંયા 6x ને અહીંયા 6x, બે ની નિશાની વત્તા રાખો એટલે વત્તા 12x થઈ ગયા। હવે મૂકી દેવાનું, શું આવશે, 4x નો વર્ગ વત્તા 6x વત્તા 6x વત્તા 9 બરાબર 0। હવે આ બે માંથી સામાન્ય કાઢો તો શું નીકળે, 2x સામાન્ય નીકળે, 2 દુ 4 અને 2 તેરી 6, સમજાણું?
પછી આ બે માંથી 3 સામાન્ય નીકળે, 3 દુ 6 અને 3 તેરી 9 બરાબર 0 આવ્યા. હવે માની લો કે 2x + 3 અહીંયા આવ્યા, 2x + 3 એટલે બે ના અવયવ હરખા જ આવ્યા. એનો મતલબ 2x + 3 બરાબર 0 અથવા 2x + 3 બરાબર 0. એનો મતલબ 2x બરાબર -3, x બરાબર -3 ભાગ્યા 2. આ જ અવયવ બે માં આવશે. 2x બરાબર -3, x બરાબર -3 ભાગ્યા 2. ક્લિયર? આ રીતેનો આન્સર આવશે. ચલો, આમાં કઈ ડાઉટ છે? ઓકે, આ યાદ રાખજો. હવે એના પછીનો ચોથો દાખલો જોઈએ કે ચોથા દાખલા તમારે શું કરવાનું છે એની વાત કરીએ. ચલો, ચોથા દાખલામાં શું કે છે? તો એની અંદર તમને આપેલું છે 96 અને 404 નો ગુસ્સા. 96 અને 404 નો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો. અવિભાજ્ય અવયવની રીતે મેળવો. તો ચલો, એમાં શું કરવાનું? હાવ ઈઝી છે. જો આવો દાખલો કે શું કરવાનું? પેલા 96 ના અવયવ પાડ નાખવાના આ જગ્યાએ, અને અહીંયા આપણે 404 ના અવયવ પાડ નાખવાના. રેડી? તો અહીં 2 વડે ભાગ લાવી તો 2 × 8 = 16, સોરી 2 ચોક 8, 1 વધ્યા 2 × 8 = 16, 24 દુ 48, 12 દુ 24, 2 છક 12 અને 2 તેરી 6 અને 3 એકા 3. સમજાણું? 2 આયરે કરો તો 2 દુ 4, 0 એમને ઉતાર નાખો, 2 દુ 4, હજી 2 આયરે કરો તો 101 આવે, 101 એકા 101. અને અવયવ પડે. હવે 96 ના અવયવ લખના. ચલો, 96 માં 2 કેટલી વાર છે? 1 2 3 4 5. તો 2 ની 5 ઘાત અને 3 ની કેટલી ઘાત? 1. અહીંયા જુઓ તો 404 ની અંદર જોવા જાવ તો 2 ની 2 ઘાત અને 101 ની 1. હવે લસા ગુસ્સા ગોતતા શીખવાડો તમને. પેલા આપણે ગુસ્સા ગોતી. તો ગુસ્સા લખવો હોય તો શું કરવાનું? તો જે બે માં હરખું હોય ને ઈ જ લેવાનું, પણ ઓછી ઘાત વાળું લેવાનું, વધારે નહીં. તો 2 ની 2 ઘાત લેશું આપણે, એનો મતલબ 2 × 2. તો લસા ગુસ્સા શું આવ્યો? 4. હવે લસામાં ધ્યાન રાખવાનું. તો લસામાં પેલા હરખું હોય ને ગોતી લેવાનું, પણ લસામાં ઉલટું કે વધારે ઘાત વાળું લેવાનું. તો 2 ની 5 ઘાત ને 2 ની 2 ઘાત. તો વધારે કઈ ઘાત છે? 2 ની 5 ઘાત. તો અહીં લઈ લેવાની 2 ની 5 ઘાત. હવે બાકી જેટલું વધ્યું ને એ લઈ લેવાનું. તો જો 3 વધ્યા હતા, લઈ લ્યો. અહીં 101 વધ્યા હતા, ઈ પણ લઈ લ્યો. હવે 2 ની 5 ઘાત એટલે કેટલી થાય? તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. એનો મતલબ 32 ત્યાં, 32 × 3 × 101. તો આપણે માની લો કે આ બે નો 32 એમ રાખો, આ બે નો ગુણાકાર કરી 3 એકા 3, 0 3 એકા 3, 303 આવ્યા. એના ગુણ્યા 32 કરી નાખો. તો અહીંયા આપણે ગુણાકાર કરી 303 × 32, 0 3 તેરી 9, 0 3 તેરી 9, 2 તેરી 6, 0 2 તેરી 6, 6 9 6 અને 9, 96 એનો લસા આવશે. ચલો, રેડી? આમાં કઈ ડાઉટ છે કોઈને? આ તમારો ચોથો દાખલો પૂરો. હવે પાંચમો જોઈએ. ઓકે, ચલો, પાંચમા દાખલામાં શું કે છે એની વાત કરીએ. હવે પાંચમા ની અંદર તમને આપેલો છે પૂર્ણાંકો આપેલા છે 510 × 92 આપેલા છે. હવે એનો ગુસ્સા અને લસા આપણે શોધવાનો છે. એટલે આપણે એનો ગુસ્સા શોધવાનો છે, પછી આપણે એનો લસા શોધવાનો છે. ત્યારબાદ આપણે સાબિતી કરવાનું છે કે ભાઈ બંનેનો ગુસ્સા અને લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર. એ આપણે પછી કરી. પેલા આપણે 510 ના અવયવ પાડના આ જગ્યાએ, અને અહીંયા આપણે 92 ના અવયવ પાડના. 510 ના પાડી 2 દુ 4, 1 વધ્યા, 2 પંચા 10, 1 વધ્યા, 2 પંચા 10. હવે 2 વડે નો હાલે, 3 વડે આપણે હલાવીએ. તો 3 8 24, 1 વધ્યા, 3 5 15. હવે 3 વડે જોઈ, 3 દુ 6 નો હાલે, એટલે 5 વડે લાવવા પડશે. 5 એકા 5, 3 વધ્યા, 5 સદુ 35 અને 17 એકા 17. હવે અહીં જુઓ 92 છે તો પેલા 2 વડે, 2 ચોક 8, 1 વધ્યા, 2 છક 12, હજી 2 વડે 23 દુ 46 અને 23 એકા 23. હવે આપણે આનો માની લો અવયવ લખના છે 510 ના 2 × 3 × 5 × 17. અહીંયા 92 ના લખ નાખી તો શું આવશે? 2 × 2 × 23. સમજાણું? હવે કરવાનું શું? તો બે માં હરખું હોય ને પેલા લઈ લેવાનું. જો અહીં બે હરખા છે, બીજું કઈ હરખું
નથી, તો આનો ગુસ્સા તમને મળી ગયો. ગુસ્સા બરાબર કેટલા આવ્યા? 2. હવે આપણે લસા લઈ લઈએ તો પેલા બે માં હરખું હોય તો લઈ જ લેવાનું, એટલે 2 તો આવી જશે. હવે આમાં શું વધ્યું? 3 વધ્યા, 5 વધ્યા અને 17 વધ્યા. જ્યારે આમાં શું વધ્યું? નીચે હજી એકવાર 2 વધ્યા અને 23 વધ્યા. તો આપણે પેલા ટૂંકા ટૂંકાનો ગુણાકાર 2 તેરી 6, 6 પંચા 30, 30 દુ 60 ગુણ્યા 17 ગુણ્યા 23 થયા. હવે આપણે ગુણાકાર કરવો પડશે, તો 17 6 102. ઓકે, એનો મતલબ આ બે નો ગુણાકાર 102 થયો અને પાછળ એક 0 લગાડ્યો એટલે 1020 આવ્યા. એના ગુણ્યા આપણે 23 કરી. ચલો આ ગુણાકાર કરી નાખી. 1020 ગુણ્યા 23. ચલો 0 બીજો 0 2 દુ 4 1 0 2 કા 2 3 આરે 0 3 દુ 6 0 એ શું આવશે? 3 એકા 3 0 6 4 3 અને 2 23460. એનો શું આવશે લસા? 23460. રેડી? હવે આપણે સાબિતી કરવાની છે, તો એમાં ખાસ ધ્યાન રાખવાનું તમારે શું કરવાનું એની વાત કરી લઈએ આપણે. જો હવે જે આવશે ને એની અંદર એવું કીધું છે કે તમારો ગુસ્સા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર. એનો મતલબ આપણે લસા ગુસ્સા આપણને મળી ગયા. ગુસ્સા આપણને 2 મળ્યો તો, લસા આપણને મળ્યો તો 23460. સમજાણું? હવે 2 પૂર્ણાંકો કીધા ને એટલે આ 2 લેવાના, 510 ને 92. 510 અને 92. હવે આનો ગુણાકાર કરો તો 2 અને 0 2 6 12 નો બગડો વધી 1 2 ચોક 8 ને 1 9 2 તેરી 6 અને 2 દુ 4 46920 આવ્યો. સમજી ગયા? હવે જો માની લ્યો કે આપણે ગુસ્સા બધું ગોતીને જ આવ્યું તો આનો જવાબ જ ઈ જ આવે 46920. એનો મતલબ ડાબી બાજુ બરાબર શું થાય? જમણી બાજુ. બસ આ દાખલો પૂરો. આ રીતે કરી નાખો તોય ચાલે. સમજાણું? ચલો આમાં કઈ ડાઉટ છે? હવે તમારો 5મો દાખલો પૂરો. ચલો હવે આપણે એના પછીનો દાખલો છઠ્ઠો જોઈ લઈએ. ચલો છઠ્ઠા દાખલાની અંદર શું કીધું છે? તો એમાં કીધું છે 60 અને 80 નો ગુસ્સા અને લસા શોધો. ચલો ગુસ્સા અને લસા શોધો. ચલો હવે આપણે આનો ગુસ્સા લસા ગોતીએ એટલે અવયવ પાડવા પડશે. પહેલા આપણે 60 ના અવયવ પાડી તો 30 દુ 60, 15 દુ 30, 3 પંચુ 15 ને 5 એકા 5. એવી જ રીતે 80 ના અવયવ પાડીએ. ચલો 2 વડે 40 દુ 80, 20 દુ 40, 10 દુ 20, 2 પંચા 10 અને 5 એકા 5. હવે 60 ના અવયવ અહીં લખ નાખી તો 2 કેટલી વાર છે? 2 વાર. 3 કેટલી વાર છે? 1 વાર. ને 5 છે 1 વાર. હવે માની લો કે 80 છે તો 80 માં કેટલા આવશે? 1 2 3 4 એટલે 2 ની 4 ઘાત અને 5 ની 1 ઘાત. હવે બે માં હરખું શું છે? તો જો અહીંયા 2 ની 2 ઘાત થશે ને, આપણે 2 ની 2 ઘાત ભેગી કરી. ઓકે, હવે 2 ની 2 ઘાત અને 2 ની 4 ઘાત, તો બે માં જે ઓછી ઘાત હોય લેવાની, 5 બે માં હરખા છે તો આપણે અહીં લખ નાખી શું આવશે? ગુસ્સા બરાબર. હવે બે માં ઘાત હરખી છે તો 2 ની 2 2 ની 4, તો આપણે 2 ની 2 ઘાત લઈશું ઓછી ઘાત, અને 5 તો બે માં હરખા છે એટલે 5 એક વાર આવશે. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 પંચુ 20. એનો ગુસ્સા કેટલો આવ્યો? 20. હવે લસામાં ધ્યાન રાખવાનું, તો લસામાં હરખું હોય ઈ લેવાનું, પણ વધારે ઘાત વાળું. તો 2 ની 4 ને 2 ની 2 ઘાત એટલે 2 ની 4 ઘાત લેવાની. 5 ની 2 માં હરખી છે એટલે 5 એક જ વાર લેવાના. પછી માની લો 3 વધ્યા તો 3 લઈ લ્યો. હવે 2 ની 4 ઘાત એટલે કેટલા થાય? 2 દુ 4 દુ 8 દુ 16. 16 થાય. 16 ગુણ્યા 5 ગુણ્યા 3, તો 16 ગુણ્યા 5 તેરી 15. ઓકે, તો 15 નો વર્ગ 225. 225 માં બીજા 15 નાખો એટલે 240 આવે. એટલે એનો લસા કેટલો આવ્યો? 240. ચલો આમાં કઈ ડાઉટ? ચલો અહીંયા તમારો છઠ્ઠો દાખલો પૂરો થાય છે. હવે આપણે આના પછીનો દાખલા નંબર 7 આગળ જોઈએ. હવે આપણે દાખલા નંબર 7 થી આગળ વધીએ. ઓકે, ચલો દાખલા નંબર 7 માં શું કે છે એની વાત કરીએ. 7429 ને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. હવે જો આપણી પાસે આ સંખ્યા નવી છે, દાખલા નંબર 7 7429 આપેલા છે. હવે આ સંખ્યા છે આને કેટલા વડે ભાગી શકાય આપણને નથી ખબર. તો આપણે જોઈએ તો કેટલા વડે? 2 વડે, 3 વડે, 4 વડે, એકે સંખ્યા વડે ન ચાલે. તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે આ સંખ્યાને તમે 17 વડે ભાગ આલી શકો. અને એ કેમ ખબર પડે? તો એના માટે આપણે સંખ્યા જોવી પડે. ઓકે, તો આપણે પહેલા ભાગાકાર કરીને જોઈએ. જો 11 વડે તો ન ચાલે,
તો અહીંયા તમને છેલ્લે સંખ્યા આપી છે 17 વડે આપણે હલાવી જોઈએ. 17 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, 17 પંચો 85, 85 વધી જાય એટલે કેટલા લેવાના? 17 ચોક 68. આની ઉપર 14, આની ઉપર 6, 14 માંથી 8 જાય એટલે કેટલા વધે? 6. અહીં 0 2 ને નીચે ઉતાર તો 17 તેરી 51. રેડી? અહીંયા કેટલા વધ્યા? 1 વધ્યા ને અહીંયા વધ્યા 1, 11 વધ્યા. હવે નીચે ઉતારો તો 17 ના ઘડિયામાં 119 આવે ને. 17 પંચુ 85, 17 છક 102, 17 સત્તુ 119. રેડી? તો આપણે 17 સત્તાએ ભાગ હાલશે. કેટલા? 119. 0 0 એનો મતલબ 17 વડે ભાગ હાલે. અહીં આપણે 17 વડે ભાગ હલાવી 437. હવે આના 17 વડે ભાગ હાલે કે નહીં આપણે જોવા. તો માની લ્યો કે આપણે જોઈ લઈએ 437 ને આપણે 17 વડે ભાગીને જોઈ તો 17 વડે ભાગે તો 17 દુ 34. આની ઉપર આવશે 13, અહીંયા આવશે 3. હવે 13 માંથી 4 જાય એટલે કેટલા વધશે? 9. 97 એવા 17 ના ઘડિયામાં 97 ન થાય. એનો મતલબ 17 વડે ભાગ હાલે નહીં. અને સંખ્યા અવિભાજ્ય છે એટલા માટે 17 પછી બીજી સંખ્યા મોટી કઈ આવે? 19. તો 19 વડે જોઈ લઈએ આપણે. 437 ને 19 વડે ભાગ હલાવે. 19 દુ 38. કેટલા વધ્યા? 5 વધ્યા. 19 તેરી 57. એનો મતલબ એમાં ભાગ હાલી કેટલા આવ્યા? 23 ભાગ હાલ્યા. તો અહીંયા આવ્યા 23. હવે તમને એટલી તો ખબર પડે 23 ના ઘડિયામાં જ આવે, બીજા એક ઘડિયામાં આવે નહીં. જો આ એક જ દાખલો એવો છે કે જેની અંદર બધી જ સંખ્યા અવિભાજ્ય છે ને એ શરૂઆતે 17 થી થાય. એટલે આના અવયવો તમે પાડો તો લખ્યો કે 7429 ના અવયવ 17 ગુણ્યા 23 ગુણ્યા 17 ગુણ્યા 19 ગુણ્યા 23. સમજાણું? આ ધ્યાન રાખવાનું. ચલો આમાં કઈ ડાઉટ છે? આ રીતેના અવયવ પડશે. ઓકે, હવે એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 8. જો 8 માં શું કે છે? દ્વિઘાત બહુપદી તમને આપી છે આ રીતે x નો ઘન ઓછા 3 બરાબર 0. હવે આ દાખલાની અંદર તમારે એના શૂન્ય શોધવાના છે અને એના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. સમજાણું? તો આપણે પેલું કામ શું કરવાનું? આ x નો વર્ગ છે, સોરી. તો x વર્ગ બરાબર શું આવશે? 3 ને સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય. હવે તમે વર્ગમૂળ કાઢો તો શું આવે? વર્ગમૂળમાં 3 નીકળે, વત્તા અથવા ઓછા ગમે તે પદ હોય છે. હવે માની લ્યો કે આપણે આની અંદર શૂન્યનો સંબંધ ચકાસવાનો છે તો આપણે a બરાબર ગોતી લઈએ. a બરાબર x વર્ગનો સહગુણક એટલે 1 આવે, b બરાબર નથી આવ્યો એટલે 0 આવે અને c બરાબર શું આવે? -3. હવે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર વચ્ચેનો સંબંધ ચકાસી ત્યાં લખવાનો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. તો b આપણને પેલા આપેલા હતા 0. હવે a એટલે 0 ના છેદમાં 1 હોય એટલે 1 જ થાય. એટલે સોરી 0. અને હવે આપણે શૂન્યનો સરવાળો બાદબાકી કરીએ તો વત્તા વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 3. તો બેનો સરવાળો બાદબાકી શું થાય? 0. એનો મતલબ ઈ પણ મળી ગયો, આપણને ચકાસણી થઈ ગઈ. હવે શૂન્યનો ગુણાકાર લઈએ આપણે. અહીંયા લખીએ શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું આવે? તો c ના છેદમાં a. c એટલે કેટલા હતા તમારી પાસે? -3. a એટલે કેટલા હતા? 1. જવાબ શું આવ્યો? -3. હવે આપણે શૂન્યનો ગુણાકાર કરીએ તો -3 આરે આપણે +3 ને ગુણી નાખે એટલે માઇનસ એટલે વર્ગમૂળ આરે વર્ગમૂળ ગુણા એટલે 3 થઈ જાય ને ઓછે વત્તે ઓછા. આ બે જોઈ લ્યો, આન્સર મળી. આ રીતે જ આપણે ચકાસણી કરવાની. હવે એવો ને એવો દાખલો 9મો છે. આપણે સૂત્ર નથી પૂછતા, બાકી બધું આપણે પૂછી નાખીએ છીએ. ચલો હવે માની લ્યો કે દાખલા નંબર 9 છે તો એની અંદર શું કહેવા માંગે છે? તો એની આપણે રકમ લખી તો 9માં તમે કીધું છે, સોરી 9માં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે. તો આપણે દ્વિઘાત બહુપદી ગોતવાની છે. તો શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે? સરવાળો તમને 4 આપેલો છે. જ્યારે તમને ગુણાકાર આપેલો છે કેટલો? તો ગુણાકાર તમને 1 આપેલો છે. સમજાણું? તો હવે શૂન્યનો સરવાળો લઈએ એટલે મતલબ -b ના છેદમાં. તો શૂન્યનો સરવાળો આપણને 4 આપ્યો તો નીચે કઈનો 1 ગણાય, અને શૂન્યનો ગુણાકાર આપણને 1 આપ્યો તો નીચે કઈનો 1 ગણાય. હવે 2 ના છેદમાં a આવ્યા તો એ તો 1 જ આવવાના છે. તો આપણે લખી -b ના છેદમાં a બરાબર 4 ના છેદમાં 1. એનો મતલબ -b બરાબર 4 એટલે b બરાબર શું થઈ ગયા? -4. અને a બરાબર શું થઈ ગયા? 1. હવે આ કિંમત મૂકી દો. c ના છેદમાં 1 બરાબર 1 ના છેદમાં 1. બધી કોર 1 જ છે એટલે c બરાબર કેટલા આવે? 1 આવે.
હવે આપણી દ્વિઘાત બહુપદી યાદ રાખવાની, એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર 0. એ એટલે કેટલા આવશે? તો એ આપણને 1 આપ્યા હતા. બી એટલે કેટલા હતા? તો બી એટલે 4 હતા, કેવા માઇનસ, અને સી એટલે કેટલા હતા? 1 હતા. આ બહુપદી આવે આ રીતે, એક્સ નો વર્ગ ઓછા 4x વત્તા 1 બરાબર 0. ચલો આમાં કઈ ડાઉટ છે? આ રીતે બહુપદી મળશે. ક્લિયર? હવે દાખલા નંબર 10 માં જોઈએ. ઓકે, આપણે સૂત્ર એમને જ રાખશું કેમ કે હજી આગળ દાખલામાં એની જરૂર પડશે જ ત્યાં. ચલો દાખલા નંબર 10 માં શું કે છે? તો એની અંદર તમને એક બહુપદી આપેલી છે, મતલબ એક તમને એમાં લખ્યું છે 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1 બરાબર 0. અને આપણે શૂન્ય શોધવાના છે અને શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. તો પેલું કામ શું કરવાનું? તો 4 એકા 4 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી 4 થાય. તો આપણને એટલી તો ખબર પડે કે બે નો ઘડિયો જ લેવો પડે. 4 એકા 4 લ્યો તો 4 ને 1 5 થઈ જાય, 4 માંથી 1 કાઢો તો 3 થઈ જાય, એટલે 2 જ આવે. રેડી? ચલો અહીં શું આવશે? 2s, અહીંયા લીધા 2s, અને બે ની નિશાની ઓછા રાખો એટલે ઓછા 4s થઈ ગયા. ચલો આમાં કઈ ડાઉટ છે? હવે આની કિંમત આ મૂકી દેવાની, 4s નો વર્ગ ઓછા 2s ઓછા 2s વત્તા 1 બરાબર 0. આ બંનેમાં સામાન્ય કાઢો, શું નીકળશે? અહીંયા 2s સામાન્ય નીકળે એટલે અહીંયા વધ્યા 2s ઓછા 1. આમાંથી કઈ સામાન્ય નો નીકળે એટલે 1 કાઢવાના. 2s ઓછા 1 બરાબર 0. તો 2s ઓછા 1 પદ આવ્યું આમાંથી ગમે તે એક, અને બીજું આવ્યું 2s ઓછા 1 બરાબર 0. એનો મતલબ કે 2s બરાબર 1 આવ્યા અથવા 2s બરાબર 1, બંનેમાં સેમ જ થાય એટલે s બરાબર 1 દુત્યાંશ આવ્યા. અહીંયા શું આવ્યા? s બરાબર 1 દુત્યાંશ. એના બે શૂન્ય હરખા મળે. હવે આપણે પેલા એબીસી ગોતી લે. ચલો, a બરાબર કેટલા આવશે? 4, b બરાબર -4 અને c બરાબર 1 આવશે. હવે આ પદ મૂકી દો. ચલો, માઇનસ b એટલે શું આવશે? માઇનસ, અહીંયા કાઉન્ટમાં -4/4. એનો મતલબ 4/4. જવાબ 1 આવ્યો. હવે આપણે શૂન્યનો સરવાળો ગોતીએ તો 1 દુત્યાંશ વત્તા 1 દુત્યાંશ, તો શું થઈ જાય? તો 2/2 એટલે જવાબ 1 જ આવે. સમજાણું? એટલે બે એક જવાબ હરખા મળી ગયા. હવે ગુણાકાર ગોતીએ તો c એટલે શું હતા આપણી ગુણાકાર? તો 1/a એટલે કેટલા હતા? 4. હવે આપણે ગુણાકાર કરીએ, 1 દુત્યાંશ ગુણ્યા 1 દુત્યાંશ, તો 1 1 1 ને 2 2 4 મળી ગયા. જોઈ લો, બે એક ચકાસણી થઈ ગઈ. આ રીતે ચકાસણી પૂરી કરો તો જ તમને પૂરા માર્ક મળશે. ખાલી તમે શૂન્ય ગોતીને મૂકી દો તો પૂરા માર્ક ન મળે. રેડી? ચલો હવે આપણે સૂત્ર હજી એમ જ રાખીએ. ચલો દાખલા નંબર આપણે 11મો જોઈએ. 11મા દાખલામાં શું કે છે એની વાત કરી. ચલો એની અંદર તમને એ જ આપેલું છે કે ભાઈ અહીંયા તમને બહુપદી આપી એના શૂન્ય શોધવાના, શૂન્યનો સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. x નો વર્ગ ઓછા 7x વત્તા 10 બરાબર 0. ઓકે, મેં અડધું જ લખ્યું છે, બાકી આમાં ગોતવાનું બે વસ્તુ. ચલો હવે 10 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો બાદબાકી 7 થાય. તો 5 દુ 10, બીજો એક ઘડિયો તો આવવાનો નથી. તો અહીંયા આવશે 5x, અહીંયા આવશે 2, અને 2 ની નિશાની તમે ઓછા રાખો એટલે ઓછા 7x થઈ જાય. હવે આ કિંમત મૂકી દેવાની, x નો વર્ગ ઓછા 5x ઓછા 2x વત્તા 10 બરાબર 0. ચલો બંનેમાં સામાન્ય કાઢો તો શું નીકળશે? x ઓછા 5, અહીંયા નીકળશે 2 x ઓછા 5 બરાબર 0. એક અવયવ x ઓછા 5 મેળવ્યો અને એક અવયવ x ઓછા 2 મેળવ્યો. એનો મતલબ x બરાબર 5 આવે પેલો અવયવ, અથવા x બરાબર શું આવે? 2 આવે બીજો અવયવ. સમજાણું? આટલું પહેલા કરી નાખો. હવે શું કરવાનું? હવે એબીસી આપણે ગોતી લઈએ. તો a બરાબર આની આગળ કઈ નો 1 ગણાય, b બરાબર -7 ગણાય, અને c બરાબર શું ગણાય? 10. સમજાણું? હવે આની કિંમત આમાં મૂકી દો તો શું આવશે? તો -7/a એટલે કેટલા આવશે? 1. તો 7/1 આવ્યા. હવે શૂન્યનો સરવાળો કરીએ. શૂન્ય શું હતું આપણી પાસે? 5 વત્તા 2 આવી ગયા 7. બે એક સેમ જ આવ્યો. હવે એવી જ રીતે આપણે શૂન્યનો ગુણાકાર ગોતીએ તો c/a એટલે 10/1 આવે. એનો મતલબ 10 આવી ગયા. હવે ગુણાકાર કરી લઈએ 5 ગુણ્યા 2, તો જવાબ શું આવ્યો? 10 આવ્યો. ચાલો, બે ની ચકાસણી થઈ ગઈ હરખી. હવે એવી જ રીતે દાખલા નંબર 12. ઓકે, ચલો દાખલા નંબર 12 માં શું કે છે?
એમાંય તમને બહુપદી આપેલી છે, મતલબ એની અંદર તમને શૂન્ય શોધવાના છે. તો 4u નો વર્ગ ઓછા 8u. તો આમાં ધ્યાન રાખજો, અત્યાર લગી આપણે 3 પદ હતા, હવે 2 પદ આવ્યા છે. તો બે માં પેલા સામાન્ય કાઢ નાખો. તો સામાન્ય કાઢો એટલે 4u સામાન્ય નીકળી જાય. તો અહીંયા શું વધ્યું? u ઓછા 4 દુ 8 બરાબર 0. એટલે એક પદ મળ્યું 4u બરાબર 0 અથવા u ઓછા 2 બરાબર 0. એટલે u બરાબર 0 ભાગ્યા 4 એટલે 0 જ ગણાય. સમજી ગયા? અને અહીંયા શું આવે? તો u બરાબર 2 આવે. એટલે તમને 1 0 0 મળ્યું ને 1 શું મળ્યું? 2 મળ્યું. રેડી? હવે આપણે એબીસી ગોતી લે. તો a બરાબર u વર્ગ નો સહગુણક એટલે 4 આવે, b બરાબર u નો સહગુણક એટલે -8 આવે, c બરાબર શું આવે? 0. કઈ ન હોય. ઓકે, એક મિનિટ આપણી મિસ્ટેક થઈ છે ભાઈ. હા, અહીંયા પ્લસ છે, મેં માઇનસ કરી નાખ્યા, બાકી કઈ નથી. ઓકે, અહીંયા પ્લસ ની નિશાની એટલે પ્લસ આવે, અહીંયા પ્લસ આવે ને -2 થઈ જાય, એનો મતલબ ઓકે, નિશાનીમાં થોડીક મિસ્ટેક હતી. ચલો, હવે આમાં કોઈ ડાઉટ છે બીજો? હવે શું ગોતવાનું આપણે? તો અહીંયા આપણે 8 કેવા આવશે? પ્લસ આવશે. રેડી? ઓકે, ચલો. હવે અહીંયા આપણે મૂકીએ શૂન્ય. તો આપણને શૂન્ય શું મળ્યા હતા? -b એટલે -8 ના છેદમાં 4. તો 4 દુ 8 એટલે -2 આવી ગયા. ઓકે, હવે અહીંયા તમે શૂન્ય નો સરવાળો કરો તો 0 વત્તા -2 એનો મતલબ -2 આવી. ક્લિયર? હવે એના પછી c ના છેદમાં a એટલે c એટલે શું આવશે? 0. a એટલે કેટલા આવશે? 4. એનો મતલબ 0 આવ્યા. હવે શૂન્ય નો ગુણાકાર કરીએ તો શૂન્ય નો ગુણાકાર કેટલો હતો? 0 ગુણ્યા -2. એનો મતલબ જવાબ શું આવી ગયો? 0. ક્લિયર? આ રીતે તમારો દાખલો ગણો. અહીંયા તમારા 12 દાખલા પૂરા. ઓકે, હવે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 13મો જોઈએ. ઓકે, 13મો દાખલો આપ્યો છે કે સમાંતર શ્રેણી 3, 8, 13 અને 18 નું કેટલામો પદ 78 થાય. તો 13મો દાખલામાં તમારે શું ગોતવાનું ની તમને ખબર હોવી જોઈએ. તો ચલો પહેલા આપણે એથી શરૂઆત કરી. એ તમને આપેલા છે 3, પ્રથમ પદ. ડી એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે 8 ઓછા 2 એટલે 3 એટલે કેટલા આવ્યા? 5. હવે દાખલામાં તમને n ન થાય પણ પદ આપ્યું છે, તો એનો મતલબ આપણને 78 પદ આપેલું છે, તો આપણે શું ગોતવાના છે? n શોધવાના છે. ખાસ કરીને ખબર હોવી જોઈએ દાખલામાં તમારે શું ગોતવાનું છે. રેડી? તો ચલો આપણે અહીંયા n નું સૂત્ર મૂકી દેવાનું. n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. હવે તમને પદ આપ્યું છે તો અહીંયા આપણે 78 મૂકી દો. a એટલે 3 આવશે, n તમને નથી આપ્યા, અને d એટલે કેટલા આવશે? 5. રેડી? હવે 3 ને આ બાજુ લઈ લ્યો એટલે 78 ઓછા કેટલા થઈ જશે? 3 બરાબર n ઓછા 1 ગુણ્યા 5. અહીંયા કેટલા આવ્યા? 75. 5 ને નીચે લઈ લ્યો, અહીંયા n ઓછા 1 તો 15 × 5 = 75. 15 બરાબર n ઓછા 1 તો n બરાબર 1 ને આ બાજુ લઈ લો 15 વત્તા 1 તો n બરાબર કેટલામું પદ આવે? 16. રેડી? ચલો, આમાં કઈ ડાઉટ છે? આ તમારો 13મો દાખલો પૂરો. હવે 14મો દાખલો. ઓકે, હવે 14મા દાખલામાં તમને જો શ્રેણી આપેલી છે તો આપણે પેલા જોઈ લઈએ રકમ 14મા દાખલાની શું કહેવા માંગે છે. તો સમાંતર શ્રેણીમાં -5 -1 નું 20મું પદ શોધો. હાવ ઈઝી દાખલો છે. a બરાબર -5, d બરાબર ધ્યાન રાખવાનું -1 માંથી -5 કાઢવાનું એટલે -1 ઓછે ઓછે વત્તા. 5 માંથી 1 જાય એટલે 4 આવે, પણ કેવા? વત્તા. હવે માની લો તમારે 20મું પદ કીધું એટલે n બરાબર કેટલા લેવાના? 20. તમારે 20મું પદ શોધવાનું. રેડી? હવે માની લો કે આપણે અહીં સૂત્ર મૂકી દઈએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. 20મું પદ આપણે શોધવું છે. a એટલે કેટલા આવશે? -5, n એટલે 20 ઓછા 1 અને d એટલે કેટલા આવશે? તો 4. તો -5 એમના 20 માંથી 1 જાય એટલે કેટલા વધે? 19 ગુણ્યા 4. તો 5 એમનેમ રાખો, 19 ચોક કેટલા થાય? 19 દુ 38, 19 તેરી 57, 19 ચોક 76. 76 માંથી આપણે 5 કાઢવાના એટલે જવાબ તમારો 71 આવે, પણ કેવા? પ્લસ. 20મું પદ કેટલું આવશે? 71. રેડી? ચલો, આમાં કઈ ડાઉટ છે? હવે એના પછીનો દાખલો. ઓકે, 15મો દાખલો. ચલો, 15મા દાખલામાં શું કે છે એની વાત કરીએ. તો 7x ઓછા 15y બરાબર 2 આપેલા છે અને x વત્તા 2y બરાબર 3. આદેશની રીત કીધી છે. જો હાવ ઈઝી દાખલો છે, ધ્યાન રાખજો બધા. અહીંયા 7x ઓછા 15y બરાબર 2 અને બીજું સમીકરણ x વત્તા 2y બરાબર 3. હવે આ સમીકરણ નંબર 1 છે ને આ સમીકરણ નંબર 2 છે. હવે મારે આમાં આદેશની રીત કરવી છે. તો કરવાનું શું? સૌથી પહેલા તો જે સમીકરણમાં સહગુણક ન હોય એનું સાદુરૂપ દેવાય. તો આપણે બીજાનું સાદુરૂપ દઈએ. x વત્તા 2y બરાબર 3. તો x બરાબર 3 ઓછા 2. આ સમીકરણ નંબર 3 રાખો. સમજાણો?
હવે આની કિંમત સમીકરણ 1 માં મૂકી દેવાના, લખવાનું ભાઈ સમીકરણ 1 માં સમીકરણ 3 ની કિંમત અથવા સમીકરણ 1 માં x બરાબર 3 ઓછા 2y મૂકતા તો શું થશે? ચલો સમીકરણ 1 શું હતું આપણું? 7x ઓછા 15y બરાબર 2 હતા. તો અહીંયા 7 અહીંયા મૂક્યા 3 ઓછા 2y અહીંયા મૂકી દીધા 15y બરાબર 2. 7 તેરી 21, 7 દુ 14y ઓછા 15y બરાબર 2. હવે 2 માઇનસ માઇનસ એટલે બંનેનો સરવાળો થાય તો કેટલા થાય? 14 અને 29y થયા બરાબર 2. હવે 29 ને સામે 2 ને આ બાજુ લઈ લે તો 21 ઓછા 2 બરાબર 29y. તો આ બે ની બાદ બાકી આવશે 19 બરાબર 29y. તો 19 ભાગ્યા 29 કરો એટલે તમને y બરાબર મળી છે. સમજાણો? હવે y ની કિંમત તમારે સમીકરણ 3 માં મૂકી દેવાની એટલે તમને x ની કિંમત મળે. ત્યાં લખવાનું કે સમીકરણ 3 માં y બરાબર 19/29 મૂકતા તો સમીકરણ 3 શું હતું આપણું? તો x બરાબર 3 ઓછા 2y હતું. તો 3 ઓછા 2 કૌંસમાં 19/29. આની નીચે કઈ નો ગણાય? લસા લઈ લેવાનું. 29 તેરી 57, સોરી 19 તેરી 57 થાય. 29 તેરી 87. ક્લિયર? 87 માઇનસ 19 દુ 38 નીચે આવશે 29. હવે બે ની બાદ બાકી કરો. 87 માંથી આપણે 38 કાઢીએ તો આની ઉપર 10 કો એટલે 17. અહીંયા આવ્યા 7. 17 માંથી 8 જાય એટલે 8 દુ 16 ને 17 9 વધે. અહીંયા વધ્યા કેટલા? 4. એનો મતલબ તમારો જવાબ આવ્યો 49/29 આવે છે x બરાબર. ઓકે, આ રીતે તમારે આદેશની રીત કરવાની. ઓકે, અહીં તમારો 15મો દાખલો પૂરો. હવે 16મો દાખલો જોઈએ. ચલો 16મા દાખલા શું કે છે? તો એમાં તમને અવયવો આપેલા, મતલબ એક બહુપદી આપેલી છે. હવે એના તમારે શૂન્ય શોધવાના છે. શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ એ ચકાસવાનો છે. તો પેલા કામ શું કરવાનું? જો હંમેશા પેલા પદ જોવાનું. પદ પેલા જોવાનું કે ગોઠવાયેલા છે કે નથી. તો ગોઠવાયેલા નથી તો પેલા ગોઠવી નાખો. તો આપણે ગોઠવીએ તો પેલા x વર્ગ વાળું પદ આવે, પછી x વાળું આવે, પછી લાસ્ટમાં અચળ પદ આવે. 6 તેરી 18 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી કેટલો થાય? 7. તો શું આવશે? 9 દુ 18 થાય. આના ઓછા આના વત્તા. બે ની બાદબાકી કરો એટલે ઓછા 7x આવી ગયા. હવે એની કિંમત અહીંયા મૂકી દો તમે. 6x નો વર્ગ ઓછા 9x વત્તા 2x ઓછા 3 બરાબર 0. હવે બંનેમાં સામાન્ય કાઢો તો શું નીકળશે? 3x. 3 દુ 6 અને 3 તેરી 9. અહીંયાથી શું નીકળશે? 1 નીકળે. અહીંયા શું આવ્યા? 2x ઓછા 3 બરાબર 0. તમને અહીંયા પદ મળ્યું 2x ઓછા 3 ને એક પદ મળ્યું 3x વત્તા 1 બરાબર 0. એનો મતલબ 2x ઓછા 3 બરાબર 0 અથવા 3x વત્તા 1 બરાબર 0. તો 2x બરાબર શું આવ્યા? 3. x બરાબર શું આવ્યા? 3 ભાગ્યા 2. આ તમારી પેલા શૂન્યની કિંમત. હવે એવી જ રીતે 3x બરાબર -1, x બરાબર -1/3. આ તમને બીજું શૂન્ય મળ્યું. રેડી? હવે આપણે શૂન્યનો સરવાળો ગુણાકાર વચ્ચેનો સહસંબંધ ગોતો. ને લખવાનું શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. હવે એબીસી પેલા આપણે ગોતી લઈએ. ચલો, a એટલે તમારા સહગુણકમાં x નો એટલે શું આવશે? 6, b એટલે -7 અને c એટલે -3. હવે આ કિંમત મૂકી દો તો માઇનસ એમ b એટલે કેટલા આવશે? તો -7 ભાગ્યા a એટલે 6 આવ્યા. એનો મતલબ 7/6. ઓકે, હવે આપણે શૂન્યનો સરવાળો ગોતીએ તો સરવાળો એટલે 3/2 વત્તા -1/3. હવે આમાં તમને ખબર છે 3/2 એમને ઓછાની નિશાની 1/3. નો આવડે તો ચોકડી ગુણાકાર. તો 3 તેરી 9 અને 2 એકા 2. નીચે શું આવ્યા? 3 દુ 6. 7/6 કેટલા આવ્યા? 6. આવી ગયા બે સરખા. હવે ગુણાકાર ગોતવાનો શૂન્યનો. અહીંયા આપણે લખ નાખીએ. ચલો શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. તો c એટલે શું આવશે તમારા? તો 6 સોરી -3 હતા. a એટલે 6. 3 દુ 6 એટલે -1/2 આવ્યો. હવે એવી જ રીતે આપણે ગુણાકાર કરી શૂન્યનો તો શું આવશે? 3/2 ગુણ્યા -1/3. તો 3 3 ગયા -1/2. જોઈ લો બે જવાબ ખાઈ ગયા. આ ચકાસણી થઈ ગઈ આપણી. આટલું ગણો એટલે તમને 2 માર્ક મળે. આગળ
ચલો એના પછીનો દાખલો છે સેમ પ્રોસીજર એમાં એવી છે, પણ એની અંદર તમને શૂન્યનો સરવાળો આપેલો છે. 17મો દાખલો. રેડી? શૂન્યનો સરવાળો તમને આપેલો છે -3. તો અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર -3 આપેલા છે અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર તમને આપેલા છે 2. હવે શરૂઆત કરતા પહેલા શું ધ્યાન રાખવાનું? તો અહીંયા આપણે શૂન્યનો સરવાળો લખીએ આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a બરાબર -3. નીચે કઈનો તે ગણાય. એવી જ રીતે અહીં તમે ગુણાકાર લખો આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a બરાબર 2 ના છેદમાં કઈનો તે ગણાય. 2 ના છેદમાં a તો હરખા જ આવવાના છે. એનો મતલબ કે -b બરાબર -3 એટલે b બરાબર તમને 3 મળી ગયા અને a બરાબર તમને કેટલા મળી ગયા? ઓકે, અહીં આપેલા જ છે, જોઈ શકો તમે. જો હવે એવી જ રીતે આપણે અહીંયા ગોતી લઈ. તો અહીંયા તમને c બરાબર c ના છેદમાં a એટલે 1 હતા, 2 ના છેદમાં 1 ઉપર લઈ જાઓ એટલે c બરાબર કેટલા મળી ગયા? 2. ક્લિયર? હવે શું કરવાનું? આપણે બહુપદી યાદ રાખવાની ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. a એટલે કેટલા આવશે? તો a એટલે તમારે 1x નો વર્ગ આવશે, b એટલે કેટલા આવશે? 3x અને c એટલે કેટલા આવશે? 2 બરાબર 0. એનો મતલબ x નો વર્ગ 3x વત્તા 2 બરાબર 0. આ તમારી બહુપદી. સમજાણું? ચલો આમાં કોઈ ડાઉટ છે? ચલો 18મો દાખલો. ચલો 18મા દાખલામાં શું કે છે? એમાં તમને બહુપદી આપેલી છે. ત્યાં લખ્યો છે x નો વર્ગ ઓછા 2x ઓછા 8 બરાબર 0. હવે પેલા આને આપણે અવયવ પાડવા. તો આને અવયવ પાડીએ એટલે 8 એકા 8 થશે. તો અહીંયા આપણે લખીએ 8 એકા 8. 8 ના એવા ભાગ પાડો જેનો સરવાળો બાદબાકી 2. તો 4 દુ 8, બીજો તો ઓપ્શન છે નહીં. તો અહીંયા આવશે 4x, અહીંયા આવશે 2x. આની નિશાની ઓછા ને આની વત્તા એટલે ઓછા 2x આવ્યા. હવે અહીં કિંમત મૂકી દો તો x નો વર્ગ ઓછા 4x વત્તા 2x ઓછા 8 બરાબર 0. હવે બે માં સામાન્ય કાઢો તો શું નીકળશે? x કૌંસમાં x ઓછા 4, અહીંયા આવશે 2 x ઓછા 4 બરાબર 0. x ઓછા 4 આવશે ને અહીંયા આવશે x વત્તા 2 બરાબર 0. એનો મતલબ કે x બરાબર કાં તો તમને 4 મળશે અથવા x બરાબર તમને -2 મળશે. આ યાદ રાખો. સમજાણું? હવે કરવાનું શું? આટલું મળી જાય પછી આપણું પહેલું કામ કે અહીંયા શૂન્યનો સરવાળો આપણે ડાયરેક્ટ લખીએ આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. ઓકે, હવે માની લો તમે આમાંથી abc ગોતો તો a બરાબર 1 આવે, b બરાબર -2 આવે અને c બરાબર -8 આવે. તો અહીં મૂકી દો. b એટલે કેટલા હતા? તો માઇનસ ની નિશાની અહીંયા -2 ના છેદમાં 1. માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ના છેદમાં કેટલા થઈ જાય? 1. હવે આપણે શૂન્યનો સરવાળો લઈએ તો 4 વત્તા -2. તો 4 માંથી 2 કાઢો એટલે જવાબ કેટલો આવે? 2. હવે એવી જ રીતે શૂન્યનો તમે ગુણાકાર લ્યો તો c ના છેદમાં a. c એટલે કેટલા હતા? તો -8. a એટલે કેટલા હતા? 1. તો જવાબ -8 આવ્યો. હવે આ ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા -2. 4 દુ કેટલા આવ્યા? 8. ખબર પડી? આ રીતે આપણે 18મો દાખલો બોલો. ઓકે, ચલો હવે આપણે 19મો દાખલો જોઈએ. ઓકે, હવે 19મા દાખલામાં તમને એવું જ આપ્યું છે કે ભાઈ શૂન્યનો સરવાળો આપ્યો છે ને શૂન્યનો ગુણાકાર. તો અહીંયા આપણે શૂન્યનો સરવાળો લખ નાખી -b ના છેદમાં a બરાબર તમને આપ્યા છે વર્ગમૂળ 3 ના છેદમાં 1 કઈ નો ગણાય. અને બીજું તમને આપ્યું છે શૂન્યનો ગુણાકાર તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a. c ના છેદમાં a એટલે કેટલા આવશે? 1 ના છેદમાં વર્ગમૂળ 3. જો હવે યાદ રાખવાનું શૂન્યના સરવાળામાં છેદમાં કઈ ન હોય ને આમાં હોય તો પેલા આના ઉપરથી સાદું રૂપ દેવાનું. છેદમાં હોય ત્યારે તો આયા માની લો c બરાબર તમને 1 મળી ગયા ને a બરાબર તમારે વર્ગમૂળ 3 લેવું. હવે આની કિંમત તમે ઉપર મૂકો તો -b ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળ 3 ના છેદમાં 1. આને સામે લઈ જાઓ તો શું આવશે? તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એનો મતલબ 3 આવ્યા. તો -b બરાબર 3 એટલે b બરાબર શું આવ્યા? -3. સમજાણું? હવે એવી જ રીતે માની લો કે બહુપદી મૂકી દો x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. a એટલે તમને કેટલા મળશે? તો a આપણને મળી ગયા વર્ગમૂળ 3x. b કેટલા મળશે? તો b આપણને મળી ગયા -3x અને c કેટલા મળશે? 1 બરાબર c. રેડી? આ બહુપદી આવી. ક્લિયર? હવે આના પછીનો 20મો દાખલો જોઈએ. ચલો 20મા દાખલામાં શું કહે છે? તો 20મા દાખલામાં તમને પદ આપેલું છે કે ભાઈ a બરાબર તમને 5 આપ્યા છે, d બરાબર 3 આપ્યા છે, an બરાબર 50 આપ્યા છે. પેલા n શોધવાના છે ને પછી sn શોધવાના છે. તો બે મળી જાય જોવા જઈએ.
પેલા n નું સૂત્ર મૂકી અને આપણે a ગોતી લે a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. એટલે પેલા આપણને n મળશે. n કેટલા હતા 50, a કેટલા હતા 5, n તમને નથી અને d કેટલા છે 3. 5 ને આ બાજુ લઈ લ્યો, n ઓછા 1 ગુણ્યા 3. અહીંયા કેટલા આવ્યા 45, 3 ને નીચે લઈ લ્યો બરાબર n ઓછા 1. અહીંયા શું આવશે 15 તેરી 45, 15 બરાબર n ઓછા 1. તો n બરાબર શું આવશે 15 વત્તા 1 શું આવ્યા 16 આવી ગયા. n મુ પદ તમને 16 મળ્યું. હવે આમાં તમે SN વાળું જે બીજું સૂત્ર જોયું ને એનો ઉપયોગ કરી શકો, કેમ કે છેલ્લું પદ તમને આપ્યું છે SN બરાબર n દ્વિતીયાંશ કૌંસમાં a પ્લસ l વાળું સૂત્ર. n એટલે તમને મળી ગયા 16, 16 ભાગ્યા 2. એ તમને આપ્યા હતા કેટલા હતા 5 અને l એટલે છેલ્લું પદ તો કેટલો આપ્યું છે 50. 16 ભાગ્યા 2 એટલે 8 આવે. આ બેનો ગુણાકાર કેટલો સરવાળો કેટલો થાય 50. 8 પંચું 40 ની શૂન્ય વધી પડી 4, 8 પંચું 40 ને 440 આવે છે. ઓકે, આ તમને કેટલા પદ મળ્યા તો તમને 20 પદોનો 16 પદોનો સરવાળો મળી ગયો. આટલું ક્લિયર બધાને? ચલો આમાં કઈ ડાઉટ છે? હવે અહીંયા તમારા 20 દાખલા પૂરા થાય છે. હવે આપણે 21મો દાખલો આગળ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 21મો દાખલો જોઈએ. દાખલા નંબર 21 માં શું કે છે એની વાત કરીએ. તો એની અંદર તમને કીધું છે કે આરોહી બે સિક્કાને એક સાથે ઉછાળે છે અને તેના દ્વારા મળતા કુલ શક્ય પરિણામો નોંધે છે. સિક્કા પર ઓછામાં ઓછો એક કાંટો મળે અથવા બરાબર 2 છાપ મળે તેની સંભાવના શોધો. રેડી? તો હવે આપણે શું કરવાનું? તો માની લો સિક્કાને એક સાથે જો બે સિક્કા ઉછાળવામાં આવે કે બે સિક્કા એક સિક્કાને 2 વાર ઉછાળે, બંનેના પરિણામ સરખા જ થાય તો 2 વાર ઉછાળે એટલે આ 4 પરિણામ મળે. HT, TH અને TT, આ 4 પરિણામ મળે. એક સિક્કાને 2 વાર ઉછાળો કે બે સિક્કાને 1 વાર ઉછાળો, 4 જ પરિણામ મળે. હવે નંબર 1 એટલે કુલ પરિણામો તો આપણને મળી ગયા. પેલા કેટલા છે 4. હવે એમ કીધું છે કે પેલું ઓછામાં ઓછી એક કાંટો મળે, ઓછામાં ઓછો એક કાંટો મળે. તો ઓછામાં ઓછો કે એટલે વધુમાં વધુ દેવા, તો એકે લેવાનું અને 1 થી વધારે કેટલા હોય 2. એનો મતલબ પરિણામ કેટલા મળે તમે જોવા જાવ તો એક કાંટા વાળું પેલા તો HT આવે, TH આવે અને 2 એટલે કેટલા આવશે TT. એટલે m બરાબર કેટલા પરિણામ મળ્યા 3 અને n બરાબર કેટલા મળ્યા 4. અહીં સંભાવના મૂકી દો. PA બરાબર m ના છેદમાં n મતલબ 3 ના છેદમાં 4. સમજાણો? આ પહેલી સંભાવના. હવે બીજી ઘટનામાં શું કીધું છે એની વાત કરીએ. તો એમાં કીધું છે કે બરાબર 2 છાપ મળે. તો 2 છાપ મળે એવું એક જ પરિણામ છે HS. તો એનો મતલબ અહીં લખવાનું કે બરાબર 2 છાપ મળે. એનો મતલબ m બરાબર 1 આવશે અને n બરાબર કેટલા આવશે 4. અહીંયા સંભાવના મૂકી દો. PB બરાબર m ના છેદમાં n મતલબ 1 ના છેદમાં 4. સમજાણું? આ રીતે દાખલો ગણવાનો. તમારો 21મો દાખલો પૂરો. હવે 22મો દાખલો. ચલો 22મા દાખલાની વાત કરીએ. શું કે છે તો એમાં તમને કીધું છે કે 0.2x 0.2x વત્તા 0.3y બરાબર છે 1.3 અને બીજું સમીકરણ આપ્યું છે 0.4x વત્તા 0.5y બરાબર તમને આપેલા છે 2.3. હવે જો આમાં લોકની રીતે તમારે ઉકેલ મેળવવાનો છે. હંમેશા યાદ રાખવાનું આ બાજુ 2 પોઈન્ટ હોય ને આ બાજુ પોઈન્ટ હોય તો કઈ વિચાર્યા વગર ખાલી પોઈન્ટ કાઢ નાખો. સમજી ગયા? તો એનો મતલબ પોઈન્ટ કાઢ નાખો એટલે શું આવે 2x વત્તા 3y બરાબર 13. બીજું સમીકરણ 4x વત્તા 5y બરાબર 23. હવે તમે લોકની રીત કરો ત્યારે ગમે તે એકને સરખા કરવા. તો x ને જોઈ તો અહીંયા 4 છે ને અહીંયા 2 છે. તો 2 ના ઘડિયામાં 4 આવે એનો મતલબ કે સમીકરણ 1 ને તમારે 2 વડે ગુણો તો 4 થઈ જાય. તો અહીંયા આપણે ગુણીએ તો શું આવશે 4x વત્તા 3 દુ 6y બરાબર 26. જો ખાલી સમીકરણ 1 ને જ ગુણ્યા છે, 2 ને આપણે ગુણવાની જરૂર નથી એટલે એમના જ લખ નાખવાનું 4x વત્તા 5y બરાબર 23. હવે આપણે આનું સાદુરૂપ દે નિશાની ફેરવી નાખીએ એટલે નીકળી ગયું. 6 માંથી 5 જાય એટલે y અને 26 માંથી 23 જાય એટલે કેટલા આવે 3. સમજાણું? y બરાબર 3 મળ્યા. હવે આની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકવાની. તો આપણે લખીએ સમીકરણ 1 માં y બરાબર કેટલા 3 મૂકતા. તો ચલો સમીકરણ 1 શું હતું આપણું? તો આ તમે જૂનું લઈ શકો, નવું લઈ શકો. 2x વત્તા 3y બરાબર 13.
હવે 2x એમના y ની જગ્યાએ આપણે 3 મૂકી દઈએ બરાબર 13. તો 2x બરાબર શું આવે 13 ઓછા 9. તો 2x બરાબર શું આવશે 4. x બરાબર 4 ભાગ્યા 2. તો જવાબ શું આવ્યો 2. x બરાબર 2 મળ્યા તમને અને y બરાબર કેટલા મળ્યા 3. રેડી? ચલો આમાં કઈ ડાઉટ છે? નેક્સ્ટ 23મો દાખલો. ચલો 23મા દાખલામાં શું કે છે એની વાત કરીએ આપણે. તો એની અંદર તમને આપેલું છે t નો સ્ક્વેર માઇનસ 15 બરાબર છે. જો આ દાખલામાં એવું કીધું છે કે એના શૂન્ય શોધવાના છે ને સહગુણકો વચ્ચેનો સંબંધ એ ચકાસવાનો. તો પહેલા આપણે એબીસી ગોતી લઈએ. ચલો a બરાબર x વર્ગનો સહગુણક એટલે t વર્ગનો 1 થાય. t વાળું પદ નથી આપ્યું એટલે તમારે b બરાબર શું લેવાના 0 અને c બરાબર તમારે શું લેવાના માઇનસ. રેડી? હવે આપણે આનું સાદુરૂપ દઈએ તો t સ્ક્વેર માઇનસ 15 બરાબર 0. તો t સ્ક્વેર બરાબર 15. તો t બરાબર વર્ગમૂળમાં 15 વત્તા અથવા ઓછા. રેડી? હવે આપણે શૂન્યનો સરવાળો ગોતી. તો અહીં લખી શૂન્યનો સરવાળો માઇનસ b ના છેદમાં 1. તો b તો તમને આપેલા જ હતા 0 અને a એટલે કેટલા 1. તો 0 ભાગ્યા ગમે તે સંખ્યા કરો એ 0 જ થાય. અને બંનેનો તમે સરવાળો કરો તો માઇનસ 15 વર્ગમૂળમાં વત્તા 15 વર્ગમૂળમાં. તો શું જવાબ આવે 0. સમજાણું? હવે એના પછી માની લો કે આપણે શૂન્યનો ગુણાકાર ચકાસીએ તો શું થાય c ના છેદમાં 1. c એટલે કેટલા હતા? તો માઇનસ 15. a એટલે કેટલા હતા 1. તો એનો જવાબ શું આવ્યો માઇનસ 15. હવે બંનેનો ગુણાકાર કરી તો વર્ગમૂળ 15 ઓછા અને ગુણ્યા વત્તા વર્ગમૂળ 15. તો વર્ગમૂળ અને વર્ગમૂળ ગુણો એટલે 15 થઈ જાય. વત્તે ઓછે ઓછા. આ રીતે તમારો ચકાસણી થશે અને શૂન્યનો સરવાળો અને ગુણાકાર મળશે. ક્લિયર? ચલો આગળ. હવે આપણે 24મો દાખલો જોઈએ કે 24મા દાખલામાં શું કહે છે. જો 24મા દાખલામાં તમારે શૂન્ય જ શોધવાના છે. તો પહેલા આપણે લખી નાખી 3x નો વર્ગ ઓછા x ઓછા 4 બરાબર 0 આવ્યા. હવે એનો મતલબ a બરાબર 3 થાય, b બરાબર -1 થાય, c બરાબર -4. રેડી? હવે આપણે પેલા શૂન્ય શોધી નાખી તો 3x નો વર્ગ ઓછા x ઓછા 4 બરાબર 0. 4 તેરી 12. 12 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો બાદ બાકી 1 થાય. તો 4 તેરી 12 જ લેવું પડે, બીજો કોઈ ઓપ્શન જ નથી. સમજી ગયા? આની ઓછા નાની વત્તા તો ઓછા x થઈ ગયા. હવે શું કરવાનું કે માની લો આ મૂકી દે 3x નો વર્ગ ઓછા 4x અથવા બાજુમાં આપણે 3x લઈ વત્તા 3x ઓછા 4x ઓછા 4 બરાબર 0. આ બે માં સામાન્ય કાઢો તો શું નીકળશે? 3x સામાન્ય નીકળશે. અહીંયા વધ્યા x વત્તા 1. આમાંથી સામાન્ય 4 નીકળશે. x વત્તા 1 બરાબર 0. એનો મતલબ x વત્તા 1 અને અહીંયા એવું 3x ઓછા 4 બરાબર 0. x વત્તા 1 બરાબર 0 અથવા 3x ઓછા 4 બરાબર 0. એટલે x બરાબર -1 આવશે પેલું શૂન્ય અને બીજું આવશે 3x બરાબર 4 અને x બરાબર 4 ભાગ્યા 3 આ બીજું શૂન્ય. હવે શૂન્ય મળી ગયા. હવે આપણે બે વચ્ચેનો સંબંધ ચકાસીએ તો અહીંયા લખીએ આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં 1. તો b કેટલા હતા તમારી પાસે? તો -1 અને a કેટલા હતા? તો 3. એનો મતલબ 1 ના છેદમાં 3. હવે શૂન્યનો સરવાળો લઈ તો -1 વત્તા 4 ના છેદમાં 3. આની નીચે કઈનો તે ગણાય? આનો ચોકડી ગુણાકાર તો 3 એકા 3 વત્તા 4 ભાગ્યા એવા 3. તો શું આવશે? 1 ના છેદમાં 3. આવી ગયા બે હરખા. હવે એવી જ રીતે આપણે ગુણાકાર ગોતી લઈએ તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં 1. c એટલે કેટલા હતા? તો c એટલે -4 હતા અને a એટલે તમારા 1 હતા, સોરી 3 હતા. હવે આપણે ગુણાકાર કરીએ. ચલો શૂન્ય મળ્યા એનો તો શૂન્ય આપણને કેટલા મળ્યા હતા? તો 1 કેવા -1 ગુણ્યા 4 ના છેદમાં 3. તો 4 એકા 4 છેદમાં એવા 3 થઈ ગયા. આ એની ચકાસણી. ક્લિયર? કોઈ વાંધો છે આમાં? ઓકે ચલો 25મો જવાબ. ચલો 25મા દાખલામાં શું કે છે? તો 25મા દાખલામાં તમને સમીકરણ આપ્યા છે x વત્તા y બરાબર 14 અને બીજું સમીકરણ તમને આપ્યું છે કે x ઓછા y બરાબર છે 4. હવે આનો ઉકેલ તમારે આદેશની રીતે મેળવવો. તો ગમે તે આપણે બીજા સમીકરણનું સાદુરૂપ દઈએ આનું તો શું થાય? x બરાબર y સામે લઈ લો એટલે 4 વત્તા y થયા
આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2 અને આ સમીકરણ નંબર 3. હવે અહીં લખવાનું ભાઈ સમીકરણ 1 માં x બરાબર 4 વત્તા y મૂકતા. તો ચલો સમીકરણ 1 હતું x વત્તા y બરાબર 14 હતા. અહીંયા મૂકી દો તો 4 વત્તા y બરાબર 14. 4 ને સામે લઈ લો ને આ બેનો સરવાળો 2y બરાબર 14 ઓછા 4. 2y બરાબર 10, y બરાબર 10 ભાગ્યા 2. જવાબ શું આવ્યો? 5. હવે આની કિંમત તમે સમીકરણ 3 માં મૂકી દો તો x બરાબર 4 વત્તા y હતા તો 4 વત્તા 5 તો x બરાબર શું આવી ગયા? 9. x ની કિંમત 9 અને y ની કિંમત 5. રેડી? ચલો હવે એના પછી દાખલા નંબર 26. ચલો 26માં દાખલામાં શું કે છે? તો એમાં તમારે લોપની રીત કરવાની છે. તો લોપની રીતમાં પહેલું સમીકરણ આપ્યું છે 3x વત્તા 4y બરાબર કેટલા છે? 10. અને બીજું સમીકરણ છે 2x ઓછા 2y બરાબર છે 2. તો જો આપણે ગમે તે એક સમીકરણને હરખું કરવું પડે, કાં તો પેલા ને કાં તો બીજાને. જો પેલાને તમે હરખું કરો તો બેયને તમારે ઘણું ગુણવા પડશે. પણ જો તમે બીજાને ખાલી ગુણો, y ને હરખા કરો તો ખાલી આને જ ગુણવા પડે. ઓકે, તો અહીં લખવાનું આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. તો આપણે અહીં લખીએ સમીકરણ 2 ને 2 વડે ગુણતા. તો ચલો પહેલું સમીકરણ આપણે એમનો જ લખ નાખીએ 3x વત્તા 4y બરાબર 10. બીજાને ગુણીએ તો 2 દુ 4, 2 દુ 4 અને અહીંયા આવશે 2 દુ 4. હવે અહીંયા નિશાની ફેરવવાની જરૂર નથી. 3 ને 4 કેટલા થઈ ગયા? 7x. 10 ને 4 કેટલા થઈ ગયા? 14. x બરાબર 14 ભાગ્યા 7. 7 દુ 14 એટલે x બરાબર તમને કેટલા મળી ગયા? 2. હવે આની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દો તો સમીકરણ 1 માં લખીએ આપણે સમીકરણ 1 માં x બરાબર કેટલા? તો 2 મૂકતા. તો સમીકરણ 1 શું છે? તો 3x વત્તા 4y બરાબર 10. અહીંયા 2 મૂકી દો વત્તા 4y બરાબર 10. 3 દુ 6 સામે લઈ જાઓ તો 4y બરાબર 10 ઓછા 6. તો 4y બરાબર 4. એનો મતલબ કે y બરાબર 4 ભાગ્યા 4. 4 એકા 4 તો y બરાબર 1. સમજાણું? આ ધ્યાન રાખજો. તો આમાં કઈ ડાઉટ છે? હવે એના પછીનો 27મો દાખલો છે. ચલો 27મા દાખલામાં શું કે છે? તો એની અંદર તમને અંતરસૂત્ર જ આપ્યું. હાવ ઈઝી દાખલો છે. તો જોઈએ આપણે. એની કિંમત તમને આપેલી છે -6 અને 7. જ્યારે બી ની કિંમત તમને આપી છે -1 અને -5. હવે આ બે વચ્ચેનું અંતર શોધવાનું. તો આપણે અહીં મૂકી દઈએ ab બરાબર વર્ગમૂળમાં પેલામાંથી પેલું બાદ કરી લો -6 ઓછા -1 નો વર્ગ વત્તા 7 ઓછા -5 નો વર્ગ. નિશાની ખાસ ધ્યાન રાખો. તો -6 એમનામ ઓછે ઓછે વત્તા 1 એનો કાઉન્સ ઉપર વર્ગ. 7 એમનામ ઓછે ઓછે વત્તા એનો કાઉન્સ ઉપર વર્ગ. 6 માંથી 1 જાય એટલે કેટલા વધે? -5 નો વર્ગ વત્તા અહીંયા 7 ને 5 કેટલા થાય? 12 નો વર્ગ. -5 નો વર્ગ 25 થાય અને 12 નો વર્ગ થાય 144. બેનો સરવાળો કરો એટલે 169 થાય અને 169 નું વર્ગમૂળ તમે કાઢો તો શું આવે? 13. એનો મતલબ ab બરાબર કેટલા મળી ગયા? 13. રેડી? અહીંયા તમારો દાખલા નંબર 27. ચલો હવે આપણે દાખલા નંબર 28 માં જોઈએ. જો આ રકમ મેં લખેલી છે તો દાખલા નંબર 28 માં તમારે શું કરવાનું છે? જો આમાં બહુલક શોધવાનો કીધો છે તો જ્યારે બહુલક શોધવાનું હોય ત્યારે તમારે બીજું કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. તમારે ધ્યાન શું રાખવાનું, કઈ રીતે ગોતવાનું એમને સમજાય. સૌથી પહેલા આવૃત્તિ જોવાનું. આવૃત્તિમાં જે સૌથી મોટી આવૃત્તિ એને f1 દો. સૌથી એની આગળની આવૃત્તિને f0 અને એના પછીની આવૃત્તિને f2. અને l બરાબર તમે જે f1 લીધા હોય તમારે ઈ લેવાના. કેટલા? 65. તો આપણે કિંમત મૂકી દઈ કે l બરાબર 65, પછી f0 બરાબર 10, f1 બરાબર 11, f2 બરાબર 8 અને h બરાબર 2 વચ્ચેનું અંતર તો કેટલાનું છે? 10 નું છે. એનો મતલબ 2 વચ્ચેનું અંતર કેટલું આવ્યું? 10. હવે અહીં સૂત્ર જ મૂકવાનું, બીજું કોઈ વસ્તુ. ક્લિયર? તો આપણે z નું સૂત્ર મૂકી દઈએ l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કાઉન્સ પૂરો ગુણ્યા l એટલે કેટલા આવશે? તો 65. f1 કેટલા છે? તો 11 ઓછા f0 કેટલા છે? તો 10.
નીચે આવશે 2 કૌંસમાં 11 ઓછા 10 અને f2 કેટલા આવશે 8 ગુણ્યા કેટલા આવશે 10 65 એમના 10 11 માંથી 10 જાય એટલે એક વધે 11 દુ 22 અને આ બેનો સરવાળો કેટલો થાય 18 ગુણ્યા 10 ઉપર 10 હાર ગુણ નાખો 10 એકા 10 નીચે શું આવે તો 22 માંથી 18 જાય એટલે કેટલા વધે 4 ઓકે બેનો ભાગાકાર કરી નાખી 10 ભાગ્યા 4 4 દુ 8 કેટલા વધ્યા 2 પોઈન્ટ મૂકી 0 નીચે તારો 4 પંચુ 20 જવાબ શું આવ્યો 2.5 તો 65 માં તમે 2.5 ઉમેરી દો એટલે 67.5 આવે રેડી ચલો આયા તમારો આન્સર આવી ગયો છે હવે 28 માં પૂરો 29 માં ચલો 29મો દાખલો જોઈએ એમાં તમને શ્રેણી આપેલી છે છેલ્લેથી તમારે 62 જો છેલ્લું પદ 62 આપ્યું છેલ્લેથી 11મું પદ શોધો તો ઈ દાખલામાં શું કરવાની તમને કહી દઉં તો પેલા આપણે જોવાનું કે ભાઈ 10 7 4 ડોટ ડોટ કરીને 62 આપ્યું તો પેલા તો 62 કેટલામું પદ છે ને એ ગોતી લેવાનું તો અહીંયા a બરાબર 10 d બરાબર 7 ઓછા 10 માઇનસ 3 n બરાબર તમારે શોધવાના છે અને n બરાબર તમારે લેવાના છે 62 હવે આપણે n નું સૂત્ર મૂકી દઈએ તો શું આવશે n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d અહીંયા આવશે માઇનસ 62 a એટલે તમારે 10 આવશે n ઓછા 1 અને d એટલે કેટલા આવશે તો તમારા માઇનસ 3 10 ને આ બાજુ લઈ લો એટલે ઓછા થઈ જાય અહીંયા n ઓછા 1 માઇનસ 3 હવે આ બેની બાદ બાકી કરો એટલે કેટલા આવશે તો 52 નીચે 3 ને લઈ લ્યો માઇનસ અહીંયા n ઓછા 1 માઇનસ માઇનસ નીકળી ગયા 3 એકા 3 પોઈન્ટ માં આવશે 1 મિનિટ ચેક કરી લઈએ આપણે કંઈક મિસ્ટેક થાય છે 1 મિનિટ આપણે આનું પદ પેલા ગોતવું પડશે અહીંયા સરવાળો થશે એટલે 62 માં તમે 10 નાખો એટલે 72 આવશે n ઓછા 1 માઇનસ 3 હવે 3 ને નીચે લઈ લ્યો 72 ભાગ્યા આપણે 3 કરી નાખી n ઓછા 1 આ બેનો ભાગાકાર કેટલો છે 24 તેરી 72 તો આને આ બાજુ લઈ લ્યો તો 1 આવશે એનો મતલબ n બરાબર 25 ઓકે થોડીક આપણી મિસ્ટેક થઈ ગઈ હતી હવે 25મું પદ મળ્યું હવે તમને છેલ્લેથી કેટલામું પદ કીધું 11મું પદ તો આપણે શું કરવાના કે આ જે પદ મળે તમને n મું એમાંથી તમારે 25 માંથી 11 બાદ કરીને 1 ઉમેરી તો 25 માંથી 11 જાય એટલે 14 વધે 14 માં 1 ઉમેરો એટલે કેટલા આવે 15 તો છેલ્લેથી 11મું પદ એટલે 15મું આવશે ઓકે હવે આપણે મૂકી દઈએ ચલો 15મું પદ ગોતવાનું કે ફરીથી સૂત્ર મૂકો a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d ઓકે હવે જો આ n તમને નથી આપ્યા ગોતવાના a એટલે તમારા 10 n એટલે 15 ઓછા 1 અને d એટલે માઇનસ 3 10 એમ નામ 15 માંથી 1 જાય એટલે 14 ગુણ્યા માઇનસ 3 10 એમ નામ આ બે નો ગુણાકાર કરો 14 તેરી 42 હવે 42 માંથી 10 જાય એટલે 32 આવશે છેલ્લેથી તમારું 11મું પદ 32 આવે ઓકે ચલો એના પછી 30મો દાખલો છે ઈ જોઈ લઈએ આપણે ચલો દાખલા નંબર 30 તો એની વાત કરીએ તો અહીંયા તમને આપ્યું છે 3x ઓછા 5y બરાબર છે સોરી ઓછા 4 બરાબર 0 આપ્યા છે અને બીજું સમીકરણ આપ્યું છે 9x બરાબર 2y વત્તા 7 આપેલા છે તો આપણે લોભની રીતે ઉકેલ મેળવવા તો આ દાખલામાં શું કરવાનું તો સૌથી પહેલા 4 ને સામે લઈ લો એટલે 3x ઓછા 5y બરાબર 4 થઈ ગયા 9x હતા 2y ના બાજુ લઈ લ્યો બરાબર 7 હવે જો આને તમારે છેદ ઉડાડવા છે અથવા સરખા કરવા છે તો x ને કરી તો સમીકરણ 1 જે રહ્યું એને 3 વડે ગુણ નાખો તો 3 તેરી 9x 5 તેરી 15y 4 તેરી 12 નીચે આવ્યા 9x ઓછા 2y બરાબર 7 હવે નિશાની ચેન્જ કરી નાખો એટલે તમારો આન્સર નીકળી જાય 2 છે 15 માંથી 2 જાય એટલે માઇનસ 13y 12 માંથી 7 જાય એટલે કેટલા વધે 5 ઓકે હવે માઇનસ નીચે લઈ લો તો 5 ભાગ્યા 13 આવે છે y નો જવાબ ઓકે આની કિંમત સમીકરણમાં મૂકી દેવાની ગમે તે એક સમીકરણમાં તો સમીકરણ 1 માં મૂકી આપણે તો અહીં લખવાનું સમીકરણ 1 માં y બરાબર -5 ના છેદમાં 13 મૂક તો ચલો તો 3x એમ નામ ઓછા 5y બરાબર 4 હતા અહીં મૂકી દે 3x એમ નામ 5 એમ નામ અહીંયા આવશે -5 ભાગ્યા 13 બરાબર 4 હવે 3x એમ નામ ઓછે ઓછે વત્તા 5 25 25 ભાગ્યા 13 બરાબર 4 આ પદ ને સામે લઈ જાઓ એટલે 3x બરાબર 4 ઓછા 25 ભાગ્યા 13
હવે આની નીચે કઈ નતો ચોકડી ગુણાકાર કરવાનો 3x બરાબર શું આવશે 13 ચોક 52 અને 25 એકા 25 નીચે આવશે 13. હવે 52 માંથી આપણે 25 કાઢીએ એટલે 25 ને 27. ઓકે તો કેટલા વધશે 27 ના છેદમાં 13. હવે 2 3 ને નીચે લઈ લો તો 27 છેદમાં 13 ગુણ્યા 3 3 9 27 એટલે 9 ના છેદમાં 13 આવે છે. x નો જવાબ. ઓકે ચલો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 31 માં શરૂઆત કરીશું. હવે દાખલા નંબર 31 માં તમારે આદેશની રીત કરવાની છે જેની અંદર તમને કીધેલું છે કે 7x - 15y બરાબર છે 2. અહીં લખીએ આપણે 7x - 15y બરાબર છે 2 અને બીજું સમીકરણ છે x + 2y બરાબર છે. હવે ગમે ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, આદેશની રીત તમે લખી કરો અથવા આદેશની રીતનો ઉપયોગ તમે કરો ત્યારે પહેલું કામ શું કરવાનું કે આની અંદર તમને જે પદ આપેલું છે એ પદમાં જે સહગુણક વગરનું પદ હોય ને એનું સાદુરૂપ પહેલા દેવા. એનો મતલબ કે આમાં સહગુણક નથી કોનો x નો, તો અહીંયા x ગોતી લ્યો એટલે 2y સામે આવી જાય તો 3 - 2y આ સમીકરણ નંબર 3 દઈ દો, આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. સમજાણો? હવે જેનું સાદુરૂપ દીધું હોય એની કિંમત બીજા એક સમીકરણમાં મૂકવાની. તો એનો મતલબ અહીં લખવાનું કે ભાઈ સમીકરણ 1 માં x બરાબર 3 - 2y મૂકતા. તો આપણી પાસે સમીકરણ હતું 7x - 15y બરાબર 2. હવે x ની વેલ્યુ મૂકજો એટલે 3 - 2y - 15y બરાબર 2. ગુણાકાર કરી નાખો 7 * 3 = 21, 7 * 2 = 14y - 15y બરાબર 2. હવે માની લો કે આ બેનો તમે સરવાળો કરો તો 21 - 29y બરાબર 2. હવે આને સામે લઈ જાઓ તો શું આવે 21 આને આ બાજુ લઈ જાઓ, 2 આ બાજુ આવી ગયા એટલે 29y પ્લસ થઈ ગયા એટલે કેટલા આવશે 19 બરાબર 29y એટલે y બરાબર શું આવશે 19 ભાગ્યા 29. આ દાખલો તમારે આગળ આવી ગયો. રેડી? આની કિંમત તમે જે સમીકરણ બનાવ્યું તેમાં મૂકી દેવાની. x બરાબર 3 - 2 3 કૌંસમાં 19 ના છેદમાં શું આવ્યા 29. આનો તમારે ચોકડી ગુણાકાર કરવાનો 29 * 3 = 87 - 19 ભાગ્યા 29 કેટલા આવશે 87 માંથી 19 કાઢ નાખો કેટલા વધશે બાદ કરી નાખીએ એટલે આપણે 87 - 19 આની પર 17 આની પર 7 17 માંથી 9 જાય એટલે 9 * 2 18 8 ઈ વધશે ને એ વધશે 6 68 આવશે 68 ભાગ્યા 29 જોવો તો 1 મિનિટ એક મિસ્ટેક 1 મિનિટ 9 તેરી બોલો હા 2 આપણે ભૂલી ગયા છે મેં કીધું કેમ આમ થયું 2 ની કિંમત આવશે હો પેલા 3 કૌંસમાં 2 અહીંયા આવશે 19 ના છેદમાં 29. હવે અહીંયા 3 એમ નામ અહીંયા આવશે 19 * 38 નીચે આવશે 29 અહીં નીચે કઈ નો દેખ ગણાય. હવે 19 તેરી 87 - 38 ભાગ્યા આવશે 29. હવે આપણે મૂકી દઈએ ચલો 87 - 38 આની ઉપર 17 આની પર આવ્યા 7 17 માંથી 8 જાય એટલે 9 વધે અહીંયા વધ્યા કેટલા 4 49 વધે 49 ભાગ્યા 29. રેડી? ચલો અહીં તમારે y ની કિંમત તમને મળી, સોરી x ની કિંમત આપણને મળી ગઈ. x બરાબર શું આવ્યા 49 ના છેદમાં શું આવ્યા 29. રેડી? ચલો બીજો દાખલો જોઈએ. ચલો હવે દાખલા નંબર 31 માં પૂર્ણ થાય છે. હવે દાખલા નંબર 32 માં આપણે જોઈએ. ઓકે આમાં કોઈ ડાઉટ છે? ઓકે ચલો 32 માં દાખલો ચલો 32 માં દાખલામાં તમારે આદેશની રીત જ કરવાની છે. જોઈ લઈ ચલો દાખલા નંબર 32. જો આવો વર્ગમૂળ વાળો દાખલો પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું એના ગુણાકારમાં એના સરવાળા બાદબાકીમાં બાકી કઈ અહીંયા વર્ગમૂળ 3x - વર્ગમૂળ 8y બરાબર છે 0. હવે આમાં કોઈનો સહગુણક નથી એવું તો છે નહીં, બધાના સહગુણક છે. x નો છે y નો છે, ગમે એનું સાદુરૂપ દે. આપણે સમીકરણ 1 નું સાદુરૂપ દઈએ. આ સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2. એનો મતલબ કે પહેલા સમીકરણમાં શું હતું વર્ગમૂળ 2x + વર્ગમૂળ 3y બરાબર છે 0. 3y નામે લઈ લે તો વર્ગમૂળ
વર્ગમૂળ 2x બરાબર વર્ગમૂળ 3y, પણ કેવા? ઓછા. સામે જ્યારે ઓછા થઈ જાય ને પછી આગળ x બરાબર શું આવશે? ઓછા વર્ગમૂળ 3y છેદમાં આવશે વર્ગમૂળ 2. હવે આની કિંમત તમારે સમીકરણ 2 માં મૂકી દેવાનું. લખવાનું સમીકરણ 2 માં x બરાબર ઓછા 3y છેદમાં આવશે વર્ગમૂળ 2 મૂકતા. તો ચલો આપણે મૂકી દઈએ. તો અહીંયા આપણી કિંમત હતી વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 8y બરાબર 0. હવે આપણે કોની જગ્યાએ x ની જગ્યાએ મૂકવાના? તો આ વર્ગમૂળ 3 અહીંયા આવશે વર્ગમૂળ 3 ઓછા y છેદમાં આવશે વર્ગમૂળ 2 બરાબર ઓછા વર્ગમૂળ 8y બરાબર 0. વર્ગમૂળ એટલે વર્ગમૂળ ગુણો એટલે કેટલા થઈ જાય? 3. આની નીચે કઈ નો તે ગણાય? ચોકડી ગુણાકાર આપણે હારે જ કરના. તો 3 હારે ગુણાકાર કરો એટલે -3y. આને તમે ઉપર લઈ જાઓ 16 આવે. 8 દુ 16 અને 16 નું વર્ગમૂળ કેટલા થઈ જાય? 4. સમજાણું? અને નીચે શું આવે? વર્ગમૂળ 2 બરાબર 0. વર્ગમૂળ 2 0 હારે ગુણાય એટલે 0 જ થઈ જાય. અને આ બે નો સરવાળો કેટલો આવે? તો ઈ બે નો સરવાળો આવશે -7y બરાબર 0. તો y બરાબર 7 ભાગ્યા મતલબ 0 ભાગ્યા 7 એ 0 જ ગણાય. સમજાણું? હવે આની કિંમત તમે જે સમીકરણ ધાર્યું તેમાં મૂકી દો. x બરાબર વર્ગમૂળ 3y ઓછા છેદમાં આવશે વર્ગમૂળ 2. વર્ગમૂળ 3y ઓછા હતા, આની કિંમત 0, નીચે આવી ગયા વર્ગમૂળ 2. હવે 0 ગમે એ ગુણો ને એટલે 0 જ થાય. યાદ રાખવાનું 0 ને કોઈ સંખ્યા વડે ભાગો તો 0 જ આવે. એટલે એનો મતલબ x બરાબર શું જવાબ આવશે? 0. ચલો આમાં કઈ ડાઉટ છે? ઓકે. હવે એના પછીનો દાખલો 33મો. ચલો 33મા દાખલા શું કે છે એની વાત. ચલો 33મા દાખલાની અંદર તમને ગુસા લસા શોધવાનું કીધું. આ આપણે આગળ 6ઠા 7મા ધોરણમાં આવતું એવો જ દાખલો છે. ચલો આ 33મો દાખલો છે. એમાં તમને 12, 15 અને 21 આ ત્રણેયનો લસા અને ગુસા શોધવાનું કીધું. તો અહીંયા આપણે 12 છે તો આપણે એનો ભાગાકાર કરીએ 2 વડે. 2 6 12, 2 તેરી 6 અને 3 એકા 3. અહીંયા જોઈએ આપણે 15 છે તો 15 ને આપણે અવયવ પડી 2 વડે નો હાલે 3 વડે. 3 5 15 અને 5 એકા 5. અહીંયા 21 છે તો અહીંયા 3 વડે 3 સતુ 21 ને 7 એકા 7. હવે આપણે અવયવ લખ નાખીએ. અહીંયા 12 ના અવયવ પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. અહીંયા 15 ના અવયવ પડ્યા 3 ગુણ્યા 5. 21 ના પડ્યા 3 ગુણ્યા 7. હવે અહીંયા 2 ની 2 ઘાત, અહીંયા 3, અહીંયા 3 એમનેમ, અહીંયા 5 એમનેમ, અહીંયા 3 એમનેમ, અહીંયા 7. હવે ભૂસાનો મતલબ કે ત્રણેયમાં હરખું હોય લેવા. ઓકે. તો ત્રણેયમાં હરખા ખાલી 3 જ. તો આનો ગુસા કેટલો આવે? તો ગુસા આપણને મળશે 3. હવે લસા ગોતો હોય તો પેલા હરખું હોય લઈ લેવા. હરખા 3 હતા. હવે એના સિવાય જે વધ્યું ને બધું લઈ લેવા. તો પેલા તો 2 ની 2 ઘાત હોય એ લઈ લો અહીંયા. એટલે 2 ગુણ્યા 2 આવે. અહીંયા વધ્યા 5 ઈ પણ લઈ લો અને નીચે વધ્યા 7. તો ચલો 3 દુ 6, 6 દુ 12, 12 પંચુ 60, 6 સત્તા 42, 420 આવે એનો બસ. રેડી? આવી રીતે આ દાખલો ગણવાનો 33. હવે આપણે 34મો દાખલો જોઈએ. ઓકે આગળ ચલો. ચોત્રીસમા દાખલામાં શું કે છે? જો આવી છે સંભાવનાનો દાખલો છે. રકમ આપણે લખેલી છે એટલે અહીં લખશું. એક પાસા પર 6 સપાટી છે. સાંભળજો. ઓકે. હવે 6 સપાટીઓ આપણને આપેલી હશે. 6 સપાટીની અંદર લખ્યું છે પી ક્યુ આર એસ ક્યુ અને ટી. આવી રીતે 6 સપાટી લખી છે. 1 2 3 4 5 અને 6. રેડી? એટલે કુલ તમારી પાસે સંભાવના n બરાબર તો 6 જ આવવાના. હવે પેલી ઘટના તમને ગોતવાની કીધી કે એમાં એમ કીધું છે કે ભાઈ ક્યુ મળે. હવે તમે જુઓ ભાઈ આમાં 6 માં ક્યુ કેટલી વાર છે? 2. એનો મતલબ એની સંભાવના m બરાબર 2, n બરાબર 6. અહીંયા સૂત્ર મૂક્યો પી એ બરાબર m ના છેદમાં n. 2 ના છેદમાં 6 એટલે 2 તેરી 6 એટલે 1 ના છેદમાં 3 આવી ગયા. હવે એવી જ રીતે માની લ્યો કે તમને એમ કીધું ભાઈ s ન મળે. જો સમજ, અહીંયા એવું લખ્યું છે
કે એસ ન મળે, તો એનો મતલબ એસ ન મળે તો એસ કેટલી વાર છે? એક વાર છે. તો એસ નો એના સિવાયના કેટલા પરિણામ આવે? 1 2 3 4 અને 5. 5 માંથી ગમે તે આવી શકે. ઓકે, એનો મતલબ કે m બરાબર શું આવે? 5 આવે, અને n બરાબર શું આવે? 6 આવે. ઓકે, આની સંભાવના માની લો કે કેટલી આવશે? pb બરાબર m ના છેદમાં n, 5 ના છેદમાં 6 આવે છે. ઓકે, આ તમારો આન્સર પૂરો. સમજાણો? 34મો દાખલો અઘરો નથી, રકમ કઈક અલગ છે. ઓકે, ચલો આગળ. હવે 35મો જોઈએ. જો 35મા દાખલાની અંદર ધ્યાન રાખવું પડશે. આ દાખલો તમારે સમાંતર શ્રેણીનો છે ભાઈ. 11મું પદ તમને આપ્યું છે અને 16મું પદ આપ્યું, તો તમારે એનું 31મું પદ શોધવા. હવે તો એક વસ્તુ યાદ રાખવાની, પદનો મતલબ એવો છે કે જ્યારે તમને પદ ગોતવાનું કે ત્યારે તમારે an વાળું સૂત્ર લેવાનું, અને પદનો સરવાળો આપ્યો હોય તો sn વાળું સૂત્ર લેવાનું. ઈ ખાસ ધ્યાન રાખવાનું. જો સૂત્રમાં તમે મિસ્ટેક કરો તો તમારો દાખલો ખોટો. સમજાણું? હવે માની લો કે આપણે રકમ લખીએ તો રકમમાં શું હતું પેલા? તો દાખલા નંબર 35માં જોઈએ. 11મું પદ છે, તો 11મું પદ તમને આપેલું છે 38. 16મું પદ તમને આપેલું છે, તો 16મું પદ છે આપણી પાસે 73. આપણે 31મું પદ શોધવાનું. સમજ? હવે 31મું પદ શોધવાનું કે તો અહીંયા આપણે પેલા સૂત્ર મૂકી દો, આપણું ડાયરેક્ટ સૂત્ર મળી જાય. મેં તમને 11મું પદ હોય ને એટલે તમારે કઈ રીતે લેવાનું આવે? તો 11મું પદ તમને આપ્યું હોય તો આ રીતે લેવાય, a પ્લસ 10d. ખબર છે ને? તો 11મું પદ તમને કેટલું આપ્યું? તો 38 બરાબર a પ્લસ 10d. સેમ પ્રોસીજર અહીંયા કેટલા આપ્યા છે? તો અહીંયા 16મું પદ, તો 16મું પદ કે ને એટલે a પ્લસ 15d લેજો, એટલે 73 બરાબર a પ્લસ 15d. अब બે નું સાદું રૂપ દો તો a પ્લસ 10d બરાબર 38, a પ્લસ 15d બરાબર 73. હવે તમે નિશાની ફેરવી નાખો, નીકળી ગયું પદ. 15 માંથી 10 જાય એટલે -5d. હવે આ બે ની બાદ બાકી કરો તો 73 માંથી આપણે 38 કાઢી, આની પર 10 એટલે 13, અહીંયા આવ્યા 6. 13 માંથી 8 જાય એટલે કેટલા વધે? 5. અહીંયા વધ્યા કેટલા? 2. એનો મતલબ -25 આવ્યા. તો d બરાબર -25 ભાગ્યા -5, 25 25 એટલે d બરાબર 5 મળી ગયા. બોલો, એક મિનિટ. આ 3 મારી મિસ્ટેક થાય, 3 આવે ઝડપીમાં એક ઉતાવળ. અહીંયા 7 આવશે. રેડી? એટલે d બરાબર 7. ક્લિયર? ઓકે, હવે આની કિંમત ગમે એ સમીકરણમાં મૂકજો. a પ્લસ 10d બરાબર 38. a પ્લસ 10 કૌંસમાં d મૂક્યો એટલે 7 આવે, 38 એમ. 70 ને સામે લઈ જાઓ તો 38 ઓછા 70. એનો મતલબ કે 38 માંથી આપણે 70 કાઢીએ એટલે 33 વધશે, પણ સોરી 32 વધશે. કેવા? માઇનસ. વધે ને? કેમ કે મોટી સંખ્યાની નિશાની માઇનસ અને બાદ બાકી કરો એટલે 32 આવશે. હવે આ બે મળી જાય એટલે 31મું પદ ગોતી લેવાનું. અહીં લખવાનું 31મું પદ. આ સિમ્પલ છે. જો 31મું પદ કે એટલે આપણું સૂત્ર a પ્લસ 30d આવે. આવે કે ન આવે? સૂત્ર મૂકવા જરૂરી નથી. તો 30d છે તો a એટલે કેટલા હતા? -32 હતા. અહીંયા 30 એમ નામ. અહીંયા શું આવશે? d એટલે તમને 7 મળ્યા હતા, તો 32 એમ નામ. 3 સતું 1 એટલે 210 થયા. 210 માંથી આપણે 32 કાઢી નાખીએ તો 210 - 32, આની પર 10 કો આની પર 0. 10 માંથી 2 જાય એટલે 8, આની પર 10 કો આની પર 1. 10 માંથી 3 જાય એટલે 7, 178 આવે. કેવા? વધતા. આ તમારો 31. રેડી? ચલો, અહીં તમારા 5 દાખલા પૂરા. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ.